કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 29/3/2026 અને વાર થયો કયો મિત્રો? આજે રવિવારનો દિવસ. સન્ડે ઇઝ અ હોલિડે. એકદમ ફ્રેશ મૂડ, ફેમિલી સાથે વિતાવવાનો દિવસ. અને આજે આપણે એક સ્પેશિયલ ટોપિક ઉપર પાછા ડિસ્કશન માટે આવ્યા છીએ. એનું નામ છે એફઆઈઆઈ હજુ ક્યાં સુધી વેચશે? એટલો તો કેટલો માલ ભરી રાખ્યો છે એ લોકો પાસે કેટલો માલ છે, ટોટલ કેટલું રોકાણ કરેલું છે, એના ઉપર પણ ડિસ્કસ કરીશું. આજે બધો ડેટા આપણે ઉપર જોઈશું. ડીઆઈઆઈએ કેટલું રોકાણ કરેલું છે ભારતીય શેર માર્કેટોમાં, એના ઉપર પણ ચર્ચા કરીશું. અને બજાર ઉપર એની શું અસર જોવા મળતી હોય છે, બધા ઉપર આજે આપણે થોડું વિસ્તૃતમાં ડિસ્કસ કરીશું. તો મિત્રો, જેમ રિટેલ ઇન્વેસ્ટર રોકાણ કરતો હોય છે એ જ રીતે એફઆઈઆઈ, ડીઆઈઆઈ અને મ્યુચ્યુઅલ ફંડ જે પણ આપણે કહીએ છીએ, પ્રમોટર્સ, આ બધા જ કોટા, અલગ અલગ કોટા હોય છે. આ કોટામાં કોણે કેટલું રોકાણ કર્યું એ બધો જ ડેટા દર 3 મહિને રિલીઝ થતો હોય છે. દર 3 મહિને શેર હોલ્ડિંગ પેટર્ન દરેક કંપનીની ચેન્જ થતી હોય છે. કોઈએ જો એમાં ઓછું વધતું કરેલું હોય, કોઈ પ્રમોટરે વેચાણ કરેલું હોય ક્વાર્ટરમાં, તો એ પણ બતાવતું હોય છે. અને કોઈ એફઆઈઆઈ વધારે રોકાણ કર્યું હોય તો એ પણ એમાં બતાવતું હોય છે મિત્રો. તો આ વાત ઉપર આપણે આજે ડિસ્કસ કરવાનું છે કે એફઆઈઆઈ અને ડીઆઈઆઈ ભારતીય બજારો માટે કેમ ઇમ્પોર્ટન્ટ છે, એટલું તો કેટલું રોકાણ કરેલું છે. તો મિત્રો, તમને જણાવી દઉં કે ભારતીય શેર માર્કેટની અંદર એફઆઈઆઈ એટલે કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સનું ટોટલ રોકાણ લગભગ 75 લાખ કરોડ રૂપિયા, લગભગ 75 લાખ કરોડ રૂપિયાનું છે. સામે આપણા લોકલ ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ એટલે કે ડીઆઈઆઈ નું પણ રોકાણ સિગ્નિફિકન્ટલી લગભગ 72 લાખ કરોડ રૂપિયાની આસપાસ છે. કેટલું? 72 લાખ કરોડ રૂપિયા. આ એ કંઈ કમ નથી. એફઆઈઆઈની સામે સામે આવી જાઓ, ડીઆઈઆઈ પણ જબરદસ્ત છેક પહોંચી ગયા. છેલ્લા 2 વર્ષથી તમે જોયું હશે, 2 નહીં 3 વર્ષથી તમે 2-3 વર્ષના ડેટા કાઢશો ને તો તમને જોવા મળશે કે એફઆઈઆઈ નેટ વેચવાલ રહી છે અને ડીઆઈઆઈ નેટ ખરીદાર રહી છે. ખરું ને? તમે જુઓ, છેલ્લા 2-3 વર્ષના ડેટામાં એફઆઈઆઈએ લગભગ 3 થી 4 લાખ કરોડ રૂપિયાનો માલ ખંચેરી ચૂક્યા છે. અમુક લોકો પ્રશ્ન પૂછતા હોય છે, સબસ્ક્રાઈબરો, કે એવો કેટલો માલ ભરી રાખ્યો છે કે રોજ વેચ કરે છે. એ તમારા જેવા ના હોય કે લાખ રૂપિયાનો માલ હોય એટલે લાખ રૂપિયાનો વેચીને ઘેર જતા રહે કંટાળી. એવું ના કરે. એ લોકો શું કરે, વેચી ખરા, પણ કેવું કે ભાઈ બજાર થોડું ખરાબ લાગી રહ્યું છે આગળ જતા, તો એ 2-3 હજાર લાખ રૂપિયાનો માલ હોય ને તો 5-1 હજાર 2 હજારનો માલ વેચે. સમજો, હવે 1 લાખ કરોડ રૂપિયાનું વેચાણ કરવું, એના માટે અમને આખું 15 દાડા જતા રહે, 15 ટ્રેડિંગ સેશન જતા રહે. કારણ કે 6,000 કરોડ, 7,000 કરોડ, કોઈક વખતે વધારે તૂટી જાય તો 10,000 કરોડ બજાર. તો આ રીતનું એમનું વેચાણ થતું હોય છે. હવે જે એફઆઈઆઈ છે અને ડીઆઈઆઈ છે, તમે બધા જ જાણો છો કે આ બંનેનું રોકાણ ભારતીય કંપનીના ભારતીય શેર માર્કેટની અંદર 150 લાખ કરોડ રૂપિયાનું છે. કેટલું? લગભગ 150 લાખ કરોડ રૂપિયા. એટલે કે 1,50,00,000
કરોડ રૂપિયા, 150 લાખ કરોડ રૂપિયાનું રોકાણ ભારતીય શેર માર્કેટની અંદર ઓનલી ફોર ડીઆઈઆઈ અને એફઆઈઆઈ. રિટેલ ઇન્વેસ્ટર તો અલગ, પ્રમોટર અલગ, આ બધું તો કોટા અલગ પાછું. એટલે આપણું ટોટલ જે ભારતીય શેર માર્કેટ છે એ લગભગ બધી કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશનનું ટોટલ મારીએ ને, દાખલા તરીકે હું તમને સમજાવું કે ભાઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું 20 લાખ કરોડનું માર્કેટ કેપ છે. એચડીએફસી બેંકનું 14 લાખ કરોડનું માર્કેટ કેપ છે. તો 20 + 14 વત્તા ફલાણા ટીસીએસનું વત્તા હિન્દુસ્તાન યુનિલિવરનું 5 લાખ કરોડ, 4 લાખ કરોડ રૂપિયા આઈટીસીનું. આ રીતે બધી જ કંપનીઓના, આ મોટી મોટી જે કંપનીઓ છે, દાખલા તરીકે સેન્સેક્સ 30 સ્ટોક્સ અને નિફ્ટી 50 સ્ટોક્સનું જે ટોટલ કરીએ ને એ લગભગ એ બધાનું ભેગું કરીએ ને તો એ માંડ 100 લાખ કરોડે પહોંચે. કેટલું? 100 લાખ કરોડ. સો થી 125 લાખ કરોડ રૂપિયા જેવું થાય. હવે આ બધાનું ટોટલ માર્કેટ કેપની વાત કરું છું. તો તમે વિચાર કરો કે ભારતીય શેર માર્કેટની અંદર કેટલા બધા સ્ટોક્સ કામ કરતા હોય છે, સ્ક્રિપ્ટો બધી. તો આ બધી સ્ક્રિપ્ટોનું માર્કેટ કેપ ભેગું કરીએ એટલે લગભગ 400 લાખ કરોડ અથવા 500 લાખ કરોડ રૂપિયા થાય. થાય કે ના થાય? આસપાસ કહું છું ભાઈ, ફિક્સ આંકડો નથી આ, એની આજુબાજુ થતું હશે. કારણ કે પ્રમોટરનું હોલ્ડિંગ તમે 50% ગણો એટલે 150 લાખ કરોડ આ બાજુ આ બેનું છે, આમે 50 લાખ, 150 લાખ કરોડ પેલાનું ગણો, બધું થઈને પ્રમોટરોનું. હવે આ બધા જે સ્ટોક્સ છે એ સ્ટોક્સનું હવે એફઆઈઆઈ મિત્રો વેચવાલી કેમ કરતા હોય છે કે ભારતીય શેર માર્કેટની અંદર એક ઇન્ડેક્સ ચાલી રહ્યું છે. એ ઇન્ડેક્સનું નામ છે વોલેટિલિટી ઇન્ડેક્સ. એને આપણે વિક્સ કહીએ છીએ, VIX, વિક્સ. એ વિક્સ ઉપર વધારે આધારિત એફઆઈઆઈ હોય છે કે ભાઈ વોલેટિલિટી ઇન્ડેક્સ જેટલો વધારે ઉપર જાય એટલી એફઆઈઆઈની વેચવાલી વધે, અને વોલેટિલિટી ઇન્ડેક્સ ડાઉન આવતો જાય એટલી એફઆઈઆઈની ખરીદારી પણ આવે અથવા એફઆઈઆઈ સ્ટેબલ રહી શકે છે. ખરું ને? કારણ કે વોલેટિલિટી ઇન્ડેક્સ વધે ક્યારે કે જ્યારે બજારમાં બહુ જ અસ્થિરતા હોય, નેગેટિવિટી હોય, લોકો કંટાળી ગયા હોય, એટલે વોલેટિલિટી ઇન્ડેક્સ વધે. અને વોલેટિલિટી ઇન્ડેક્સ વધે એટલે શું થાય? વેચવાલી આવે, ધરીને વેચવાલી આવે. એટલે એફઆઈઆઈ વેચવા. હવે ક્યારે વેચવાનું અટકશે? તો વોલેટિલિટી ઇન્ડેક્સ જ્યારે 12ની અંદર આવી જાય, 10 થી 12ની અંદર આવી જાય એટલે એફઆઈઆઈને શાંતિ વળશે કે ના, હવે કંઈક ભારતીય બજારોમાં હવે શાંતિ થઈ એવું લાગે છે. ખરું મિત્રો? એટલે વોલેટિલિટી ઇન્ડેક્સ તમારે જોવો હોય તો લગભગ તમે ગૂગલમાં લખશો તોય તમને દેખાશે કે અત્યારે કેટલું ચાલે છે. વોલેટિલિટી ઇન્ડેક્સ એટલે કે વિક્સ લાઈવ કરશો એટલે બતાવી દેશે તમને. અથવા તો કોઈ એપ્લિકેશનની અંદર તમે ગ્રોમાં જઈને પણ ઉપર તમે ગ્લોબલ માર્કેટ જે આપેલા હોય છે એની બાજુમાં આપણા લોકલ માર્કેટની અંદર આખા લાઈનની અંદર વિક્સ બતાવતું હોય છે. ખરું ને? એટલે જસ્ટ કહેવાનો મતલબ એ જ છે
કે જ્યારે ભારતીય બજારોમાં અસ્થિરતા અથવા તો ક્યાંક ને ક્યાંક ડરાવનો માહોલ હોય ત્યારે વોલેટિલિટી ઇન્ડેક્સ વધતો હોય છે, કારણ કે ઇન્ડેક્સ વોલેટાઇલ થવા માંડે છે. અને ભારતીય બજારોમાં જ્યારે ગભરાટ ઓછી થાય છે ત્યારે વોલેટિલિટી ઇન્ડેક્સ નીચે આવે અને ડીઆઈઆઈ, એફઆઈઆઈ આ બધા લોકોને ખરીદવાની ઈચ્છા થાય. રિટેલ ઇન્વેસ્ટર પણ ખરીદવાની ઈચ્છા કરે. અત્યારે તો રિટેલ ઇન્વેસ્ટર પોતે ગભરાઈ ગયો છે, ખરું ને? એટલે આ વસ્તુ અત્યારે ચાલતી હોય છે. તો થેન્ક યુ વેરી મચ મિત્રો, ખૂબ ખૂબ આભાર. જુઓ, તમને આજે આ વસ્તુ ઉપર એક જાણકારી આપી. જાણકારી લેવા માટેનો આ વિડીયો હતો, ખાલી ફક્ત ને માત્ર ફક્ત નોલેજ માટેનો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામના.